હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો. આજનો વિડીયો છે તે ધોરણ 7માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મ છે, જેમાં સ્વાધ્યાય 6.2 જોવા જઈ રહ્યા છે. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 છે કે નીચેની આકૃતિમાં અજ્ઞાત બહિષ્કોણ x નું માપ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે આકૃતિ જોઈ શકો છો, ત્રિકોણની છે. આ ખૂણો છે જે 70નો છે, અહીંયા 50 છે, અને જો બહિષ્કોણ છે તે x આપેલો છે. તો આપણે એનું સોલ્યુશન કરશું. સૌથી પહેલાં ખૂણો x બરાબર, જો આ બંનેનો શું કરવાનો સરવાળો, 50 + 70 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 120. બરાબર. કશું કરવાનું નથી, તમને આકૃતિ આપેલી છે, બંનેના માપ આપેલા છે અને બહિષ્કોણમાં x માપ આપ્યું છે. તો x ને કરતા બનાવવાનો છે ખૂણાને, અને 50 + 70 બરાબર 120. આવી જ રીતે આપણે કોઈ પણ ખૂણો પૂછાય તો આપણે સોલ્વ કરી શકીએ. હવે બીજો દાખલો જોઈએ, જેથી તમને વધુ ખ્યાલ આવશે. વિદ્યાર્થી મિત્રો, બીજા દાખલાની રકમ છે, તમે આકૃતિ આપેલી છે જોઈ શકો છો. આ 65નો ખૂણો છે, 45 અને x છે, બહિષ્કોણ છે. તો ખૂણો x બરાબર 65 + 45નો ખૂણો તો કેટલો થશે? 110 છે. આવી જ રીતે આપણે ત્રીજી આકૃતિ જોશું, જેનું માપ છે, અહીંયા x ખૂણો આપેલો છે, અહીંયા 30 અને 40 આપેલી છે. તો ત્રીજાનું સોલ્યુશન x બરાબર ખૂણો x બરાબર 30 + 40 તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 70° ખૂણો બને. એવી જ રીતે નેક્સ્ટ છે, ચોથા નંબરની આકૃતિ છે, તમે જોઈ શકો છો 60 અને અહીંયા પણ આપેલું છે 60. અહીંયા x નો ખૂણો આપેલો છે, તમે તો આકૃતિમાં આપણે શું કરવાનું, x નો ખૂણો છે જે શોધવાનું છે ને આપણે કરતા બનાવી દીધું. x ખૂણો બરાબર 60 + 60 બરાબર 120. બરાબર. આ જ રીતે તમારે કામ કરવાનું છે. ક્લિયર છે? હવે એના પછીનો જે આકૃતિ છે તે જોઈએ વિદ્યાર્થી મિત્રો. 50નો ખૂણો ને 50નો ખૂણો અને x નો ખૂણો આપ્યો છે બહિષ્કોણ માટે. x ખૂણો બરાબર, હવે કરતા આપણે છે, આ એનું સોલ્યુશન છે આકૃતિનું. x નો ખૂણો છે બરાબર 50° + 50° બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 100° થઈ જશે. હવે તમે જોઈ શકો છો, આકૃતિ આપી છે ત્રિકોણની. અહીંયા x બહિષ્કોણ છે, 30 + 60 તો x બરાબર 30નો ખૂણો + 60નો ખૂણો બરાબર 90°નો ખૂણો થાય. હવે આ રીતે આપણે પ્રશ્ન નંબર 2 જોવાના છે. નીચેના આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણા x નું માપ શોધો. હવે તમને કીધું છે અજ્ઞાત ખૂણા x નું માપ શોધો. તો પહેલી આકૃતિ જુઓ, અહીંયા 50નો ખૂણો છે, અહીંયા x નો ખૂણો છે ને બહારની બાજુ છે, તમે જે ત્રિકોણની બહાર બાજુનો ખૂણો છે તે કેટલાનો છે? 115°નો. તો એનું સોલ્યુશન છે કે અજ્ઞાત અંત સમકોણ x નું માપ છે. તો મોટું કયું માપ છે? 115. એમાંથી 50 શું કરવાના? બાદ કરો. તો 115ના ખૂણામાંથી આપણે 50ના અંશનો ખૂણો બાદ કરીએ, 50 કાટ કરીએ તો કેટલા આવે? 115માંથી 50 જશે તો 65°નો ખૂણો બને. બરાબર. જે મોટી સંખ્યા છે એમાંથી નાની સંખ્યા બાદ કરવાની છે, જે આપણે અગાઉના ધોરણોમાં કરતા હતા એવી જ રીતે. હવે બીજી આકૃતિ જોશો તો વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા આવશે. ત્રિકોણ છે, આ 70નો ખૂણો છે, જે આ જે ખૂણો છે તે કેટલા અંશનો છે? 100°નો. અને અહીંયા x નો ખૂણો આપ્યો છે. અજ્ઞાત અંત સમકોણ x નું માપ, તો 100°માંથી આપણે 70° બાદ કરીએ તો આપણને કેટલા મળે? 30°નો મળે. આકૃતિ પરથી તમારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે 125ના ખૂણાનું માપ છે, અહીંયા x આપેલું છે, પણ આપણને ખબર છે કે કાટકોણનો ખૂણો હોય તે કેટલા અંશનો હોય? 90°નો હોય. માટે અજ્ઞાત અંત સમકોણ x નું માપ 125°માંથી આપણે 90° બાદ કરીએ તો કેટલા મળે વિદ્યાર્થી મિત્રો? 35° મળે. એના પછીની આકૃતિ છે, તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન પર, કે ત્રિકોણ આપ્યો છે, અહીંયા 60 આપ્યા છે, જે 12 છે તે 120 છે. અજ્ઞાત અંત સમકોણ x નું માપ 120માંથી 60 જશે તો 60° બનશે. નેક્સ્ટ છે વિદ્યાર્થી મિત્રો, ત્રિકોણ આપ્યો છે, અહીંયા 80 છે, અહીંયા 30 છે, અહીંયા x છે. તો અજ્ઞાત અંત સમકોણનો x નું માપ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? તમે જોઈ શકો છો અહીંયા કે 80માંથી તમે 30° બાદ કરશો તો 50 થશે. રાઈટ. તમારે જે મોટી સંખ્યા છે એમાંથી તમારે નાની સંખ્યા શું કરવાની છે? બાદ કરવાની છે. એ રીતે તમે યાદ રાખી શકો છો. હવે બીજી આકૃતિ જોશો તો વિદ્યાર્થી મિત્રો તમને આઈડિયા આવશે. ત્રિકોણ છે, અહીંયા 70નો ખૂણો છે, અહીંયા x બહિષ્કોણ છે, 30 + 60 બરાબર 120 છે. અજ્ઞાત અંત સમકોણ x નું માપ 120માંથી 60 બાદ કરીએ તો કેટલા મળે? 30°. તો
હવે છે લાસ્ટ જે ક્વેશ્ચન છે, આકૃતિ તમે જોઈ શકો છો, એક્સ છે અહીંયા 35 અને 75, અજ્ઞાત અંધ સમકોણ એક્સનું માપ. તો 75માંથી 35 અંશ બાદ કરો તો વિદ્યાર્થી મિત્રો 40 અંશ મળે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો જે સ્વાધ્યાય 6 પોઈન્ટ છે તે અહીંયા સમાપ્ત થાય છે. આપણી પ્લેલિસ્ટ ચેનલ પર તમે બધા સ્વાધ્યાયના વિડીયો 1 થી 5 6 ચેપ્ટરના સોલ્યુશન મળી જશે. તમારે સપોર્ટ કરવાનો છે, ચેનલને વધુને વધુ તમારા વિડીયો તમારા મિત્રો સુધી શેર કરવાનું છે અને સારો એવો કમેન્ટ કરવાનો છે, જેથી અમને પણ મોટિવેટ મળે. અમે તમારા માટે આવા જ યુઝફુલ વિડીયો અમે લાવતા રહીશું. ચેનલ સાથે જોડાઈ રહ્યો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક્સ ફોર વોચિંગ.